આપણા જીવનમાં ઉતારવાની છે અને આપણા જીવનમાં ઉતારીને આપણું જીવન ધન બનાવવાનું છે। જે મહાપુરુષો કોટી જન્મના પુણ્યથી એમ કહે છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, કોટી જન્મના પુણ્યથી। એમાંય આપણે જો સંતોના દર્શન થાય તો આપણે પાવન થઈ જઈએ। સંતોના શરણોમાં રહી અને આપણું જીવન ધન બનાવવાનું છે। એક એક શબ્દ મહાપુરુષે કીધો છે એમાં આપણા જીવનમાં ઉતારવાનો છે અને જીવનમાં ઉતારી ખૂબ આપણું જીવન ધન બનાવવાનું છે। એક એક શબ્દ અનમોલ છે આપણો। આ જીવન આપણને મળી છે શા માટે મળી છે? પરમાત્માનું ભજન કરવા મળી છે। હે પરમાત્મા, હું તમારું ભજન કરીશ એવા આપણે કોલે બંધાયા છે, વચને બંધાયા છે, પણ આપણા માયાની જાળમાં આવીને ભૂલી ગયા છે। માયાની જાળમાં આવીને ભૂલી જશે એવા મહાપુરુષો આપણને કોલ કર્યો છે, પણ આખરે કોક લઈને જવાનું છે આપણે। જો આ મનુષ્ય અવતારે આપણે કોઈ નહીં કરે અને એવા ને એવા જ આશે તો કોઈ પત્તો લાગે એવો નથી મહારાજ। આ અવસર્યો મળ્યો છે કે મળશે આ માનવી તણા મેળા। આ જગતમાં જો ભજન નહીં કરો તો આપણું જીવન કોઈ કોમનું નથી। એક એક શબ્દ ગુરુ મહારાજનો આપણા જીવનમાં ઉતારવાનો છે અને આ જે મહાપુરુષો જે પ્યાસી બેઠા છે એ કોક લેવા આવ્યા છે। તમે કોઈ લઈને નહીં જો તો શું લઈને આવ્યા છો, શું લઈને જવાના છો? કે ચારે તમે ભજન કરશો, જે અવતારે તમે ભજન કરશો કે પશુ કોઈ ભજન નહીં કરી શકે। જે કર્યું એમના ડંકા વાગ્યા છે। હાલ બાપુએ વાત કરી કે એક જ મન વચન કરમથી એ ડોશી માને ઉભા કર્યા અને હું બધું મારું મુક્ત કરીને આવીશું તો એ પીર થઈ ગયો। જેમ જેસળ પીર થયો તો એમ એ જે ગુણકા પણ પીર થઈ ગઈ। જાત્રાએ જ્યાં પણ આપણે કોઈ મૂચી ના આવે અને કોઈ ના કરે એવા ને એવા પાસા આવે એવા મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, તે ભજન કરવાનો મળ્યો છે। આ જીવન આપણું ફોગટ ફેરો ના થાય એટલા માટે મહાપુરુષો પુકાર પાડી પાડી કોઈ કે ભજન કરો, ભજન કરો। અરે ભજન ના કરો તો તમારું જીવન તો ઉજળું કરો। કોઈ તમારા ભગત નહીં બનવું પણ વ્યસનોથી મુક્ત થો। તમારા ભજન નહીં ગાવું પણ વ્યસનોથી મુક્ત થો। તમારે ભજન નથી ગાવું, તમે છોકરોને સારા સંસ્કાર આપો। આવું જે મહાપુરુષો આ ફરતું તીરથ સંતો શા માટે પુકાર પાડી પાડી કોઈ છે કે તમે માનવ બનો, માનવ બનો, એક વખત માનવ બનો। ભજન નહીં કરો તો મહાપુરુષો કીધું કે 184 ગણું ફરી આવ્યો। ઘેર ઘેર પશુ અવતારો એ સર્ગે ગયા પાસા આયા નારક સુખદેવ પ્યારો। દાતા મેરો આયેલો જન્મ સુધારો। આ જન્મ સુધારવાની વાત કરી, બીજો જન્મ સુધારવાનો સહેજ નહીં। મહાપુરુષોની વાતો જે મહાપુરુષો પોકાર પાડે છે તમે તમારા જીવનમાં એક શબ્દ ખાલી ઉતારજો। જો જેસળ હતો ચોરી કરવા આવ્યો તો તોડી નાઈ કે શા માટે ભાઈ આયા છો? કે ચોરી કરવા। સાચું બોલી ગયો। શું લેવા આવ્યા છે? કે તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી રોણી। સાસઠિયાજી કે આજ હવે તમને મળ્યા છે, આ ઊંચ કોટીનો કોઈ આત્મા છે। જેમ કે પેલો પ્રસાદ આલ્યો ને એટલે આખી લોહી ભરેલી આથોળી અંધાઈ ગઈ। એટલે જ ખબર પડી કે 4 મિલે 64 ખિલે 20 રહે कर दौड़। हरिजन से हरिजन मिले मिटी दाय लक्ष करोड़। शियावर रामचंद्र की આવી જને વાત। અને જ્યારે મદદરીએ આ કોઠે કી ડાકુઓ તો પેલા કોઠે પીર થઈ ગયો। દરિયાના વચ્ચો વચ્ચે આયા અને મોજો ઉછળવા માંડ્યો કે આ શું થાય છે?
મારી નાવડી ડૂબે છે કે જેસલ તમારી નાવડીને નહીં ડૂબવા દઉં. તમારું દેહનું ધર્મ તમે સંભાળી લો અને તમારું પોતાનું ધર્મ તમે પોકાર પાડી દો કે હું આટલા કર્મ કર્યા છે, તમારા કર્મ પોકાર પાડો, તમારી બેલડીને ડૂબવા નહીં દઉં. તો પેલા કોઠે જાતા 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 જાતે પીર થઈ જો તોળી તણ નર તારિયા સાસટીઓને સધીર જેસલ જગનો ચોઈટો પલમો કીધો. એ વાર ના થાય, આપણે ગુરુચરણે દેર વાર ના થાય, એ તો પલમો મોતી પરોબાનું છે. એક પલમો સદગુરુ મહારાજ માથે હાથ મેલો ને કાયા યમની થઈ જી. આવી જેને મહાપુરુષે આપણને આ રીત બતાવી છે, આ રીત બતાવીશ. પણ ધારામાં રહેવું પડે. હો, જો તમે ધારામાં ના રહો તો ગુરુ કરાયા શું કોમના? તમારે સદગુરુ મહારાજ કરાવવાના છે, સદગુરુ મહારાજ ધારણ કરવાના છે. ગુરુ મહારાજ નહીં કરાવવાના, સદગુરુ મહારાજ. જેને સદગુરુ મહારાજ ધારણ કર્યા છે એના કાર્ય સુધર્યા છે. એક એક શબ્દ ઉપર જોવો તમે સંતોની વાતો, એક એક શબ્દ ઉપર જેવા સંતોની વાતો, જલારામ બાપુની વાતો કે ઘંટીએ દળી દળી અને મહાપુરુષોને જમાડ્યા છે. હાલ અંશાબાની વાત કરી કે નેની ઉંમરમાં ભજન કરીશ. તા ભજનમાં તો બાળપણમાં થાય. બાળપણમાં ભક્ત પહેલા જે ભજન કર્યું, જવાનીમાં મીરાબાઈએ ભજન કર્યું, કડપણમાં સબરીબાઈએ ભજન કર્યું. એક એક ઇતિહાસ જોવો તો તમારું રૂવાટું ઊભું થઈ જાય. તો આપણે કર્યું નથી, તો આપણે કરો ત્યારે આપણને ખબર પડે કે ભક્તિ કરતા ભવ દુઃખ આવે. ધીરજ નથી ધરવાની. એ ગુરુ ચરણે આ તો ગણપતદાસ બોલ્યા મારા સંતોના પાક્કા પરમોણા છે. જેની વાત સદગુરુ કહેતા આપણું મોઢું આખું શું કહેવા માંગુ? મારા સદગુરુ મહારાજ, મારા સદગુરુ મહારાજ. જેને સદગુરુ મહારાજ ધારણ કરે એની વાત છે. એક એક શબ્દ ઉપર આત્મબોધ છે, મહાપુરુષો ગણાશે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપો. સદગુરુ મહારાજની જય હો, જય હો. ખૂબ